જો મિત્રો, આ સોમનાથ ટ્રાન્સપોર્ટનો ટ્રક છે જે ટેન્કર કન્ટેનરમાં ઓઇલ લોડ કરી અને જઈ રહ્યું હતું પીપાવાવ પોર્ટ સાઈડ. તો જેતપુરથી આગળ આવતા ચાંપરાજપુર ગામ છે, એ ગામની પાસે પલટી મારી ગયું અને પછી તમે જોઈ શકો છો કે માણસો ઓઇલ લેવા માટે પડાપડી કરી રહ્યા છે. જેના હાથમાં જે વાસણ આવ્યું એ વાસણ લઈ અને તેલ લેવા માટે લોકો આવી પડ્યા છે. તેલ પણ કેવું શુદ્ધ સિંગ તેલ છે, જે આપણે માંડવીનું તેલ ખાઈ છીએ એ તેલ છે. અને ચાંપરાજપુર ગામના માણસો બધા ઓઇલ લેવા માટે પડાપડી કરી રહ્યા છે. ખૂબ જ માણસો ભેગા થઈ ગયા છે. ઓઇલ ખૂબ જ ઢોળાઈ રહ્યું છે. માણસો બધા એક સાઈડ, બંને સાઈડ ભેગા થઈ ગયા છે. અને પછી તો એટલો ટ્રાફિક થઈ ગયો કે પોલીસને પણ આવવું પડ્યું અને પોલીસને પણ કહેવું પડ્યું કે હવે તમે ટ્રાફિક ઓછો કરો. અને તમે જોઈ શકો છો કે તેલનું પ્રમાણ કેટલું વહી રહ્યું છે, જે બધું તેલ જમીનમાં જઈ રહ્યું છે. આપણે કંઈ નહીં કે વરસાદ પડે તો પાણી થઈ જાય, એમ આજે આ ટેન્કર પલટી ખાઈ જવાથી અહીંયા તેલ થઈ પડ્યું છે. બધા જ માણસો એના હાથમાં જે આવ્યું એ લઈને તેલ લેવા દોડી પડ્યા છે. આ વિડીયો તમને જો ગમ્યો હોય તો એને ફોલો કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો અને લાઈક કરી દેજો, જેથી કરી આવા નવા વિડીયો અમે તમને બતાવતા રહીએ. હવે આ તમે જોઈ શકો છો કે તેલ કેટલું જમીનમાં જઈ રહ્યું છે.